નમસ્કાર મિત્રો પ્રોપર્ટી રજિસ્ટ્રેશન બિલ 2025 સરકાર લાવવા જઈ રહી છે। આ 21 જુલાઈ જે છે મોન્સૂન સત્રમાં એ બિલ પાસ થઈ જાય એવી શક્યતાઓ પણ છે। પરંતુ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન એટલે શું? તો કોઈ પણ તમે મકાનની ખરીદી કરી હોય અથવા તો જમીન પ્લોટ કોઈ પણ વસ્તુની તમે ખરીદી અથવા તો લે વેચ કરી હોય તેનું રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય છે। અને રજિસ્ટ્રેશન કરવા માટે તમારે રજિસ્ટ્રાર કચેરીએ તમારે જવું પડે છે। પરંતુ અત્યારે આ સમયની અંદર વાત કરીએ આપણે તો રજિસ્ટ્રાર કચેરીએ ઘણા બધા ધક્કાઓ ખાવા છતાં પણ કોઈ પણ તમારી પ્રોપર્ટી જે છે રજિસ્ટર થતી નથી। અને ત્યાર પછી તમારે જે વચેટિયાઓ જે છે એને અમુક ટકા પૈસા આપવા પડે છે અને પૈસા આપ્યા પછી તમારું કામ થાય છે। ત્યાર પછી બીજી વાત કરીએ આપણે તો અત્યાર સુધી જે છે પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં ફ્રોડ પણ ઘણા બધા થાય છે। દાખલા તરીકે તમે કોઈ પણ પ્રોપર્ટી લઈ લીધી હોય તો તમે મકાન ખરીદી લીધું હોય અને ત્યાર પછી ખરીદી લઈને તમે પૈસા પણ આપી દીધા હોય, ત્યાર પછી પાછળથી ખબર પડે કે આ પ્રોપર્ટીના જે દસ્તાવેજ છે, જે કાગળિયા છે, તો એ તો ફ્રોડ છે, એ તો ખોટા કાગળિયા છે। તો તે પછી તમારી પ્રોપર્ટી પણ જતી રહે છે અને ત્યાર પછી તમારા પૈસા પણ જતા રહે છે। તો આવી બધી જે સામાન્ય જે સમસ્યાઓ જે છે તેને પહોંચી વળવા માટે સરકાર નવો કાયદો લાવવા જઈ રહી છે, જેનું નામ છે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન 2025। તો એનાથી લોકોને જે છે ફાયદો શું થવાનો છે? તો એનાથી લોકોને ફાયદો એ થશે કે એ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન જે છે એ પોતાના ઘરે બેસીને કરી શકશે। કોઈ પણ જે ફી ભરવાની હોય છે રજિસ્ટ્રેશન ફી, તો એ પણ એના ઘરે બેસીને કરી શકશે। મતલબ કે ક્યાંય તમારે રજિસ્ટ્રાર કચેરી તમારે કંઈ જવાની પૂરતી નહીં। ત્યાર પછી જે ફ્રોડ થતા હતા, જે વચેટિયાઓને અત્યાર સુધીમાં જે પૈસા આપવા પડતા હતા, તો એ પૈસા પણ નહીં આપવા પડે। તો ઘણો બધો લોકોને ફાયદો થવાનો છે, પરંતુ ફાયદાની સાથે સાથે અમુક ટકા નુકસાન પણ થવાનું છે। શું નુકસાન થવાનું છે એના વિશે પણ વાત કરીશું, પરંતુ વધારે ફાયદો થશે, ઓછું નુકસાન થશે, બરાબર? તો બંનેની વાત કરીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રોપર્ટી રજિસ્ટ્રેશન બિલ વિશે વિશેષ વાત કરીએ આપણે તો આ બિલનું નામ છે ધ ડ્રાફ્ટ રજિસ્ટ્રેશન બિલ 2025, જે આવનારા મોન્સૂન સત્ર મતલબ કે હવે 21-22 તારીખે મોન્સૂન સત્ર જે છે તેમાં પાસ થવાની શક્યતાઓ છે। પરંતુ એનાથી લોકોને શું ફાયદો થવાનો છે અને શું નુકસાન થવાનું છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે। સૌપ્રથમ વાત કરીશું મિત્રો કે આ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન એક્ટ જે બિલ છે તો એ 1908નું બનેલું છે અને આ કાયદો જમીન, મકાન અને પ્લોટના લે વેચમાં ચોકસાઈ અને પારદર્શિતા લાવવાનું કામ કરે છે અને લોકોનું રક્ષણ મેળવવા માટેનું આ કામ કરે છે। પરંતુ આજનો જે છે એ ડિજિટલ યુગ છે, જેમાં પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી હતું। એટલે કે 117 વર્ષ જૂના કાયદાને હવે આધુનિક બનાવવા ગવર્મેન્ટ જે છે જઈ રહી છે। એટલા માટે નવું બિલ ડિજિટલ લાઈફ અને પેપરલેસ હશે, જે લોકોને સરળતા રહે એ પ્રમાણે બિલ હશે એવું। અને ખાસ કરીને સરકાર એવું ઈચ્છે છે મિત્રો કે પ્રોપર્ટી ખરીદો અથવા તો વેચવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। તો એ રજિસ્ટ્રેશન જે છે સામાન્ય લોકો સરળ રીતે કરી શકે અને એ માટેની સુવિધાઓ પણ આમાં લાગુ કરવામાં આવશે। તો હવે મુદ્દાની વાત કરીશું આપણે। મુદ્દાની વાત શું છે? બે મુદ્દાની વાત છે કે આ એક તો આ બિલ જે છે રજૂ થવાથી લોકોને શું ફાયદો થવાનો છે, શું નુકસાન થશે અને આ બિલ ક્યારે અમલમાં આવશે અથવા તો ક્યારે લાગુ પડશે। તો ન્યૂ રજિસ્ટ્રેશન બિલ 2025 એ બિલની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા 27/5/2025ના રોજ રજૂ કરાયેલા એક નવો ડ્રાફ્ટેડ કાયદો છે। મતલબ કે હજી લાગુ નથી પડ્યો, પરંતુ એ બિલ જે છે એનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે। એનો હેતુ એ છે મિત્રો કે 117 વર્ષ જૂના કાયદામાં પરિવર્તન લાવવાનો છે, જેથી લોકોને તેમના ઘરે રહી અને મોબાઈલથી અથવા તો લેપટોપની મદદથી સુરક્ષિત અને ઝડપી પારદર્શક રીતે મિલકતની ઓનલાઈન નોંધણી કરી શકશે, રજિસ્ટ્રેશન ફી જે છે એ ભરી શકશે। રજિસ્ટ્રેશન એક્ટ કાયદો 1908માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર પ્રક્રિયા જે છે તો એ કાગળ પર હતી। ત્યારે એટલા બધા ફ્રોડ ન થતા હતા, ત્યારે એટલી બધી છેતરપિંડીઓ થતી ન હતી। પરંતુ આજનો સમય જે છે તો એ ડિજિટલનો યુગ છે। આજે ઓનલાઈન ડિજિટલ જે છે તો ગમે તે થઈ શકે છે, બરાબર? એટલા માટે હવે સમય જે છે બદલવો પણ જરૂરી છે। આજના સમયની વાત કરીએ તો બેન્કિંગથી લઈ અને ઓળખ કાર્ડ સુધી લગભગ દરેક આવશ્યક સેવા ડિજિટલ બની ગઈ છે। માટે હવે પ્રોપર્ટી રજિસ્ટ્રેશન જેવી મહત્વની પ્રક્રિયાને પણ આધુનિક અને ટેકનોલોજી આધારિત બનાવવાની જરૂર છે। ત્યાર પછી વાત કરીએ આપણે મિત્રો કે આ બિલથી સૌથી વધારે ફાયદો કોને થવાનો છે। તો આ બિલથી સૌપ્રથમ જે છે નાના અને સામાન્ય લોકો કે જે ધંધા કરતા હોય, જે નોકરી પ્રાઇવેટ કરતા હોય, તો એવા લોકોને ફાયદો થવાનો છે। કારણ કે એવા લોકો પાસે પૂરતો એક તો સમય નથી હોતો, પૈસા પણ એટલા બધા નથી હોતા, અને લોકોને સૌથી વધારે ફાયદો એ થશે કે આ લોકો હવે પોતાના ઘરે બેઠા જ પ્રોપર્ટીનું લે વેચનું જે છે રજિસ્ટ્રેશન કરી શકશે, રજિસ્ટ્રેશન ફી પણ ઓનલાઈન ભરી શકશે।
ત્યાર પછી બીજી વાત કરીએ તો જે લોકો જે છે વિદેશમાં રહેતા હોય, એનઆરઆઈ હોય, તો એ લોકો પણ દુનિયાના કોઈ પણ છેડે બેસી અને પોતાની પ્રોપર્ટી જે છે તેનું રજિસ્ટ્રેશન કરી શકશે. પ્રોપર્ટીનું જે લાઈવ લોકેશન છે, જે પણ સ્ટેટસ છે, તો એ ચેક કરી શકશે. સિનિયર સિટીઝન જે છે તો એ પણ એ લોકોને ફાયદો થશે. અને પ્રાઇવેટ નોકરી કરતા હોય તો એવા લોકોને હવે રજા લેવાની જરૂર નહીં પડે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ બિલથી નુકસાન શું થવાની શક્યતાઓ છે. સૌપ્રથમ જે છે સૌથી વધારે જો નુકસાનની કોઈ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે નુકસાન થઈ શકે છે. શું નુકસાન થઈ શકે છે? તો કે ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં તો શિક્ષણનો અભાવ હોય છે. ત્યાર પછી એન્ડ્રોઈડ મોબાઈલ જે છે એ બધા લોકો યુઝ નથી કરી શકતા. ગ્રામ્ય વિસ્તારના ભારતના એવા ઘણા બધા ગામડાઓ છે કે ત્યાં હજી પણ નેટની કનેક્ટિવિટી નથી આવતી. કોમ્પ્યુટર અથવા તો મોબાઈલની સુવિધાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી હોતી. અને આ જ કારણે લોકોને ઓનલાઈન પ્રક્રિયા અપનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જૂના દસ્તાવેજ જે છે અત્યાર સુધી જે જૂના દસ્તાવેજો હશે તો એનું ડિજિટલાઇઝેશન કરવું એ પણ એક પડકારરૂપ બની જશે, કારણ કે એ કાગળ જે છે એના ડિજિટલ કરવા પડશે. તો એમાં પણ એક મોટું કામ છે અને એ સમય માગી લે તેવું છે. ત્યાર પછી વાત કરીએ સાયબર સુરક્ષા. આપણે આજના સમયની વાત કરીએ તો દરેક બાબતોની અંદર સાયબર સુરક્ષા, સાયબર ફ્રોડ જે છે થતા હોય છે કે ભાઈ તમારી વેબસાઇટ જે છે હેંગ કરી લીધી છે. તો આવું પણ બની શકે, કારણ કે આપણા જે પ્રોપર્ટી જે દસ્તાવેજો જે છે બધા તમામ ઓનલાઈન લાઈવ હશે. તો બની શકે કે એ કોઈ પણ સાયબર જે એવો હેકર હોય, એવા હેકરો હોય તો એ આપણી વેબસાઇટ હેક કરી લે. પરંતુ આ બધી વસ્તુની સમસ્યાઓ જે છે એને પહોંચી વળવા માટે સરકારે આવા એક મજબૂત જે છે કોઈ પણ રક્ષણ માટે કોઈ વસ્તુ અપનાવવી પડશે, પગલાં લેવા પડશે, ત્યારે જ આ બધી વસ્તુ સુરક્ષિત રહી શકશે. અને લાસ્ટની અંદર વાત કરીએ કે આ બિલ ક્યારથી લાગુ થવાનું છે. તો આ બિલ જે છે અત્યારે હમણાં 21 જુલાઈ 2025 મોન્સૂન સત્ર શરૂ થવાનું છે. તો ત્યારે એવા અટકળો એવી છે કે આ બિલ પાસ થઈ શકે છે. અને બિલ પાસ થઈ જશે તો આવનારા સમયની અંદર ઓગસ્ટ જે સપ્ટેમ્બરમાં આ બિલ લાગુ પણ થઈ શકે છે. તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.